નમસ્કાર, સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। હું છું મોના ભાટિયા। તો સમાચારોની શરૂઆત કરીશું મુખ્ય સમાચારોથી। અબડાસાના બાંડિયામાં દારૂના અડ્ડા પર દરોડો, લિસ્ટેડ બુટલેગરના ઘેરથી ઝડપાયો શરાબ। 4 પોલીસ સ્ટેશનના ઓપરેશનમાં ઝડપાયો 3.5 લાખનો શરાબ। સ્વાઇન ફ્લૂના સર્વેમાં તંત્રના દાવા પાકેડ, કામગીરી કરાય છે પણ રિપોર્ટ કાર્ડ નથી। જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ કરાવે તપાસ। ચાઇનીઝ ચીઝોનો બહિષ્કાર કરવા ઉઠી માંગ, શિવસેના દ્વારા ભુજમાં કરાયું તોડફોડ। મોબાઈલ માર્કેટમાં ચાઇનીઝ કંપનીના બોર્ડ તોડાયા। ભુજ કોમર્શિયલ બેંકની ચૂંટણીના 9 ફોર્મ થયા રદ। એક ફોર્મમાં ટેકો જાહેર કરનાર ડિફોલ્ટરના જામીન, 16મી જુલાઈ સુધી પરત ખેંચાશે ફોર્મ। સ્વામી ભક્ત વલ્લભ દાસજીની નીકળી પાલખી યાત્રા, અક્ષર નિવાસી સ્વામીનો નશ્વર દેહ પંચમહાભૂતમાં વિલીન। શુક્રવારે સદગત સદગુરુની યોજાશે ગુણાનુવાદ સભા। ઇસ્પાત પ્રાઇવેટ લિમિટેડે 14 જેટલી બેંકોમાંથી કરોડોનું ધિરાણ મેળવીને ફુલેકું ફેરવતા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા કંપનીની મિલકતો ટાંચમાં લેવાઈ છે। ગાંધીધામ તાલુકાના વરસાણામાં આવેલી ઇસ્પાત પ્રાઇવેટ લિમિટેડ ફેક્ટરીની મશીનરી અને કરોડો રૂપિયાની મિલકત ઈડીએ સીઝ કરી છે। કંપનીના પ્રમોટરો ઝુનઝુનવાલા બ્રધર્સે 14 બેંકોમાંથી 3,871 કરોડ રૂપિયાનું ધિરાણ લીધું હતું અને તેનું ફુલેકું ફેરવી દેતા ઈડીએ મની લોન્ડરિંગનો કેસ કર્યો હતો। સંદીપ ઝુનઝુનવાલા અને સંજય ઝુનઝુનવાલાની ઇસ્પાત પ્રાઇવેટ લિમિટેડ કંપનીની સથવાર અને જંગમ મિલકત ઉપરાંત હરિયાણાના સોનીપતની જમીન અને દિલ્હીના સૈનિક ફાર્મની મિલકત સહિત કુલ 411 કરોડની મિલકતને ટાંચમાં લેવાઈ છે। ઇસ્પાત લિમિટેડે 2013માં યુકો બેંક સહિત 14 બેંકોનું કોન્સોર્ટિયમ રચી 3,871 કરોડ રૂપિયાનું જંગી ધિરાણ મેળવ્યું હતું। કોઈ અન્ય હેતુથી મેળવેલી ધિરાણમાં મોટાભાગની રકમ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે વરસાણા ઇસ્પાત પ્રાઇવેટ લિમિટેડમાં રોકી હોવાનું ઈડીની તપાસમાં સામે આવ્યું હતું। કંપનીએ મની લોન્ડરિંગ કરવા માટે હાઈ કન્સ્ટ્રક્શન કોસ્ટ અને ખોટા બિલ જનરેટ કર્યા હોવાનું તપાસમાં ખુલ્યાનું જાણવા મળ્યું છે। જિલ્લામાં વધતા જતા સ્વાઇન ફ્લૂના કહેર વચ્ચે આજે વધુ એક સ્વાઇન ફ્લૂનો પોઝિટિવ કેસ નોંધાયો હતો। એક તરફ આરોગ્ય વિભાગ અને જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા સ્વાઇન ફ્લૂ અંગે કચ્છભરમાં સર્વે કરવાના દાવા કરાયા છે, તેની વચ્ચે પણ દરરોજ સ્વાઇન ફ્લૂના પોઝિટિવ કેસો નોંધાઈ રહ્યા છે। તેવામાં આજે ભુજના સુખપરમાં સ્વાઇન ફ્લૂનો વધુ એક પોઝિટિવ કેસ સામે આવ્યો છે। સુખપરની 50 વર્ષીય મહિલા સ્વાઇન ફ્લૂમાં પટકાતા સારવાર તળે ખસેડાઈ છે। છેલ્લા કેટલાક દિવસોથી ભુજ તાલુકાના સુખપર સહિતના ગામોમાં સ્વાઇન ફ્લૂના કેસોની સંખ્યા વધુ નોંધાઈ રહી છે। તેવામાં સુખપરની વૃદ્ધાની તબિયત લથડવાને કારણે તેને સારવાર માટે ખસેડાયા બાદ સ્વાઇન ફ્લૂના સેમ્પલો લેવામાં આવ્યા હતા, જેમાં તેનો રિપોર્ટ પોઝિટિવ નોંધાયો હતો। આરોગ્ય વિભાગના સૂત્રોનું માનીએ તો હાલ સ્વાઇન ફ્લૂગ્રસ્ત મહિલા દર્દીની તબિયત સુધારા પર છે। કચ્છમાં સ્વાઇન ફ્લૂનો વધુ એક કેસ સામે આવ્યા બાદ અત્યાર સુધીમાં સ્વાઇન ફ્લૂના કુલ 39 પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે। તો સ્વાઇન ફ્લૂને પગલે અત્યાર સુધીમાં 10 દર્દીઓ મોતને ભેટી ચૂક્યા છે। કચ્છમાં સ્વાઇન ફ્લૂના વધતા જતા કહેર વચ્ચે જિલ્લા સ્તરની મહામંથન બેઠક મળી હતી અને તમામ અધિકારી પદાધિકારીઓની ઉપસ્થિતિમાં સ્વાઇન ફ્લૂની મહામારીને અંકુશમાં લેવા માટે કચ્છ કદમ અંતર્ગત સર્વે કરવાનું આયોજન હાથ ધરાયું હતું। પરંતુ જિલ્લામાં કઈ રીતે સર્વે થાય છે તે જાણવા કચ્છ ઉદય આરોગ્ય તંત્રના જવાબદારોને પૂછતા કોઈ સત્તાવાર માહિતી તંત્ર પાસે પણ ન હતી, ત્યારે કઈ રીતે સર્વે થાય છે તે પણ તપાસનો વિષય છે। જિલ્લાના કાર્યકારી કલેક્ટર અને ડીડી સીજે પટેલ દ્વારા ગત રવિવારે ભુજના ટાઉન હોલમાં બેઠક બોલાવાઈ હતી, જેમાં સમગ્ર જિલ્લાનું વહીવટી તંત્ર અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ દ્વારા સ્વાઇન ફ્લૂ અને મેલેરિયા સામે ઝુંબેશ ચલાવવા મંથન કરાયું હતું અને 2 વર્ષ પૂર્વે જે રીતે સમગ્ર કચ્છમાં સર્વે કરાયો હતો તેવી જ રીતે કચ્છ કદમ અંતર્ગત સર્વેક્ષણ કરવાની જવાબદારી આરોગ્ય તંત્રની સાથે જિલ્લાના વહીવટી તંત્રએ સ્વીકારી હતી। મહામંથન બાદ સોમવારથી સર્વેની કામગીરી સમગ્ર કચ્છમાં હાથ ધરવાની હતી, જેમાં ખાસ કરીને ભુજ, અંજાર અને ગાંધીધામમાં વિશેષ તકેદારી રાખવાની સૂચના અપાઈ હતી। ત્યારે જિલ્લા આરોગ્ય તંત્રએ કરેલા દાવા મુજબ કચ્છમાં ફરજ બજાવતી 1600 આશા બહેનો,
700 જેટલા વિવિધ કેડરના હેલ્થ વર્કરો દ્વારા સર્વે કરાઈ રહ્યો છે। આ સર્વેમાં વિવિધ ગામના શિક્ષકો, તલાટીઓ, દૂધ મંડળી હોય તો તેના પ્રતિનિધિઓ, ચૂંટાયેલા સભ્યો દ્વારા સર્વે કરાઈ રહ્યો છે। આ વાત આરોગ્ય તંત્ર દ્વારા કરવામાં આવી છે, પરંતુ કેટલી કામગીરી થઈ તેની સત્તાવાર કોઈ માહિતી જિલ્લાના આરોગ્ય તંત્ર પાસે નથી। સર્વે માટે નીકળતી ટીમોને દરેક ઘરમાં ફરીને સ્વાઇન ફ્લૂ અંગે જાગૃતિ ફેલાવવાની છે। ઘરના વડીલને મળીને તેમના ઘરમાં કોઈને તાવ, શરદી, ઉધરસ કે અન્ય કોઈ બીમારી છે કે નહીં તેની તપાસણી કરવાની છે। તો જિલ્લાના દરેક ગામોના જાહેર સ્થળોએ બેનર લગાડવાના છે। શાળાઓમાં બાળકોને સ્વાઇન ફ્લૂ અંગે જાગૃત કરવાના છે અને સમગ્ર કચ્છના 900થી ઉપરાંતના ગામડાઓના 5 લાખથી વધુના ઘરને કવર કરીને આ સર્વે કરવાનો છે। ત્યારે કેટલા ગામમાં અને કેટલા ઘરનો સર્વે કરાયો, આરોગ્ય તંત્રના સ્ટાફ ઉપરાંત અન્ય કોણ સર્વેમાં જોડાયા તેની કોઈ જ વિગતો જિલ્લાના આરોગ્ય તંત્ર પાસે નથી। માત્ર મીટિંગ યોજી સર્વે કરવાની વાતો થયા બાદ ગ્રાઉન્ડ લેવલે કોઈ જ અમલીકરણ થયું હોય તેવું ધ્યાનમાં આવ્યું નથી। ત્યારે જોવાનું એ છે કે સર્વેની કામગીરી કેટલી થાય છે અને કઈ રીતે થાય છે। અબડાસા તાલુકાના બાંડિયા ગામે રહેતા અને લિસ્ટેડ બુટલેગર એવા ભાણુભાના મકાનમાંથી પોલીસે 1,07,000ના શરાબનો જથ્થો ઝડપી પાડ્યો છે। પ્રાપ્ત વિગતો અનુસાર પશ્ચિમ કચ્છ એસપી મકરંદ ચૌહાણના માર્ગદર્શન હેઠળ પોલીસે આજે સવારે મેગા ઓપરેશન પાર પાડ્યું હતું, જેમાં કુખ્યાત બુટલેગરના મકાન તથા ગાડીમાંથી 1,07,000નો વિદેશી શરાબનો જથ્થો પકડી પાડવામાં પોલીસને સફળતા મળી હતી। તો અન્ય 3 દેશી દારૂના ધંધાર્થીઓ પર પણ પોલીસે તવાઈ બોલાવી હતી। પશ્ચિમ કચ્છના 4 પોલીસ મથકના અધિકારીઓ આ કામગીરીમાં જોડાયા હતા। પોલીસને મળેલી બાતમીને આધારે પ્રવીણસિંહ ઉર્ફે ભાણુભા વિક્રમસિંહ સોઢાના મકાનમાં છાપો મારીને 180 mlના 528 ક્વાટરિયાને જપ્ત કરાયા હતા। જ્યારે આરોપીની વાડી પર તપાસ હાથ ધરતા તેમની બોલેરો યુટિલિટી ગાડીમાંથી વધુ 480 ક્વાટરિયા મળી આવ્યા હતા। સાથે જ વિસ્કીની 19 બોટલ સહિત બોલેરો કાર મળીને પોલીસે કુલ 3,57,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો। જ્યારે કુખ્યાત બુટલેગર પ્રવીણસિંહ ઉર્ફે ભાણુભા અને દિનેશ હમીર કોલી દરોડા સમય નાસી છૂટવામાં સફળ રહ્યા હતા। પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે। તો દેશી દારૂના અડ્ડાઓ પર પાડવામાં આવેલ દરોડામાં પોલીસે જોરુભા જાડેજાના મકાનમાંથી 5 લીટર દેશી દારૂ ઝડપી પાડ્યો હતો, જ્યારે શિવુભા રતનસિંહ સોઢાના મકાનમાંથી દેશી દારૂ બનાવવામાં 100 લીટર આથો તેમજ જગુભા ગોધુભા સોઢાના મકાનમાંથી વધુ 50 લીટર આથો મળી આવ્યો હતો। પોલીસે તમામ દારૂના વેપારી વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। તો બાંડિયા ગામમાં પોલીસના મેગા ઓપરેશનથી અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો। ભારતીય સીમામાં ગેરકાયદેસર ઘૂસપેઠ અને ત્યારબાદ નકશામાં સિક્કિમને પોતાનો હિસ્સો દર્શાવવા અંગે ચીન સાથે ભારતની તણાવની પરિસ્થિતિ ચરમસીમાએ પહોંચી છે। ત્યારે દેશભરમાં ચીની ચીજ વસ્તુઓના વેચાણ પર પ્રતિબંધ મૂકવા માંગ કરાઈ રહી છે। ત્યારે આજે જિલ્લા મથક ભુજમાં શિવ સૈનિકો દ્વારા મોબાઈલની દુકાનો પર લાગેલા ચાઇનીઝ મોબાઈલ કંપનીઓના બોર્ડમાં તોડફોડ કરીને હલ્લાબોલ કરાયો હતો। ભારત અને ચીન વચ્ચે સર્જાયેલ તણાવભર્યા માહોલ વચ્ચે પણ ચાઇનીઝ વસ્તુઓનું દેશભરમાં ધૂમ વેચાણ થઈ રહ્યું છે। ત્યારે ચાઇનીઝ વસ્તુઓના બહિષ્કારની માંગ ઉઠી રહી છે। તે વચ્ચે આજે શિવસેનાના કાર્યકરો દ્વારા જિલ્લા મથક ભુજના બસ સ્ટેશન તેમજ વાણિયાવાડ પાસે આવેલા આભા હોટલ અને જનતાઘર નીચે આવેલી મોબાઈલની દુકાનો પર લાગેલ ચાઇનીઝ મોબાઈલ કંપનીઓના બોર્ડ તોડીને વિરોધ વ્યક્ત કરાયો હતો। શિવ સૈનિકો દ્વારા મોબાઈલ કંપનીઓના બોર્ડ તોડીને કરાયેલ હલ્લાબોલને પગલે લોકોની ભારે ભીડ જમા થઈ ગઈ હતી। તેમજ શિવ સૈનિકો દ્વારા ચાઇનીઝ કંપનીઓના વિરોધમાં થયેલ હલ્લાબોલને કારણે લોકોમાં પણ જુસ્સો જોવા મળ્યો હતો। મોબાઈલની દુકાનોના બોર્ડ તોડાતા દુકાન માલિકો દ્વારા પોલીસ મથકે જાણ કરાઈ હતી અને પોલીસનો કાફલો ઘટના સ્થળે ધસી આવ્યો હતો। તેમજ વિરોધ કરી રહેલા શિવસેનાના કાર્યકરોની અટક પણ કરી હતી। તો શિવસેનાના કાર્યકરો દ્વારા આભા હોટલ તેમજ જનતાઘર પર લાગેલ ચાઇનીઝ મોબાઈલ કંપનીઓના બોર્ડ સાંજ સુધી ઉતારી લેવા પણ અલ્ટિમેટમ અપાયું હતું। શિવ સૈનિકો દ્વારા ચાઇનીઝ વસ્તુઓના વિરોધમાં કરાયેલ હલ્લાબોલના પગલે એકઠી થયેલ ભીડમાં એવી ચર્ચા પણ જાગી હતી કે ચીન દ્વારા જે પ્રકારે ભારત સાથે આડોડાઈ કરાઈ રહી છે, ત્યારે ચીની વસ્તુઓના બહિષ્કાર કરવા જે પ્રકારે શિવસેના આગળ આવી છે તે પ્રકારે અન્ય રાજકીય પક્ષો પણ વિરોધમાં બહાર આવવામાં કેમ પાછીપાની કરી રહ્યા છે। રજૂઆતમાં એવું છે કે ધારો કે શિવસેનાનો ઇસ્યુ છે, અગર ચાઇનાની વાત છે તો એના સાથે ભુજ મોબાઈલ એસોસિએશન
અમારા ટોટલી વેપારી, ટોટલી ડિસ્ટ્રીબ્યુટર એ બધા સાથે જ છે. કહેવાની વાત એ છે, અગર પહેલેથી જાણ કરે તો અમે બોટ બધા ઉતરાવી લઈએ ને આપણો ખોટું નુકસાન ન થાય. નુકસાન કરવાથી કોઈ ફાયદો નથી. જાણ કરવામાં આવે તો બોટ ડિસ્ટ્રીબ્યુટર છે, વેપારી છે, ભુજ મોબાઈલ એસોસિએશન છે, બધા સાથે જ છે ને ઉતરાવી લેશું આપણે. વેપારીઓ એક તો બિઝનેસ લઈને બેઠા છે તો એ લોકો ડિસ્ટર્બ થઈ જાય છે, દુકાનમાં ખોટી તોડફોડ થાય, કોઈ ગ્રાહક ભાગી જાય. એક તો મંદિરનો માહોલ છે, એમાં ગ્રાહકને બિચારાને ખોટા વેપારી અમારે નુકસાની થાય તો એ ખોટી નુકસાની છે. એના કરતાં સમય આપ્યો તો કોઈની એવી તો વેપારીની જીદ હતી નહીં કે અમે બોટ નહીં જતાવીએ કે ચાઇનામાં અમે સાથ નહીં જાતીએ, ઉતારી નાખશું. રજૂઆતમાં અમે એમ કહીશું કે ભાઈ તમને તકલીફ છે તો તમે જાણ કરો, અમે એના માટે તૈયાર છીએ. આવી રીતે તોડફોડ ન કરો તો વેપારી બિચારા ડિસ્ટર્બ થઈ જાય, એક મંદિરનો માહોલ છે, ધંધો પણ ન કરી શકે ને કસ્ટમરો એ પણ ભાગી જાય. માટુંગાના કચ્છી પરિવારના ઘરમાંથી થયેલ 12 લાખની ચોરીની ઘટનામાં માટુંગા પોલીસે 2 નોકરાણીની ધરપકડ કરીને ચોરીનો ભેદ ઉકેલી લીધો છે. ઘરમાં નોકરાણી તરીકે પોતાની ઓળખ આપીને શ્રીમંત સોસાયટીમાં કામ મેળવીને 2 થી 3 દિવસમાં જ ઘરમાંથી હાથ સફાઈ કરનારી 2 મહિલાઓની માટુંગા પોલીસે ધરપકડ કરી છે. જેમાં વનિતા ગાયકવાડ અને ભારતી શિંદે નામની બંને મહિલા આરોપીઓએ માટુંગા ઈસ્ટમાં રહેતા 57 વર્ષીય બિઝનેસમેન કાંતિલાલ ગાલાના ઘરમાંથી 12 લાખ રૂપિયાની ચોરી કરી હતી. ચોરીના આરોપસર પોલીસે મહિલાઓ વિરુદ્ધ કાર્યવાહી કરી હતી, જેમાં બંને વિરુદ્ધ 20 થી વધુ ગુના નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે બંને પાસેથી 70,000 રૂપિયા જપ્ત કર્યા છે. ચોરેલી રકમમાંથી મહિલાઓ સોનું ખરીદી લેતી હતી. કાંતિલાલના એક સંબંધીના મરણ પ્રસંગે ગયા હતા, ત્યારે રાત્રે 8 વાગ્યે ઘેર આવ્યા ત્યારે નોકરાણી સવિતા ઘરમાં ન હતી. બીજા દિવસે 1 જુલાઈએ કાંતિલાલ ઘરમાં રાખેલા 15 લાખ રૂપિયા શોધી રહ્યા હતા, ત્યારે તેમાંથી 12 લાખ રૂપિયા ગુમ હોવાનું જણાયું હતું. ત્યારે રૂપિયાની ચોરી નોકરાણી સવિતાએ કરી હોવાનું બહાર આવ્યું હતું. ત્યારે કાંતિલાલે માટુંગા પોલીસ સ્ટેશને ચોરીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તપાસમાં કાંતિલાલ પાસેથી બંને કામવાળીની ઊંડાણપૂર્વક માહિતી મેળવી હતી અને સવિતા તેમજ તેની કઝિન બહેનની ઓળખાણ આપીને કામ કરતી બંને મહિલાઓના સાચા નામ શોધી કાઢ્યા હતા. 2 દિવસમાં જ વનિતા ગાયકવાડની પીએલ લોખંડે માર્ગથી અને ભારતી શિંદેની નાલા સોપાલાથી ધરપકડ કરવામાં આવી હતી. વેપારી ક્ષેત્રની પ્રતિષ્ઠિત એવી ભુજ કોમર્શિયલ બેંકની ચૂંટણીમાં જથ્થાબંધ વેપારી પેનલ સામે સામાન્ય વેપારી પેનલ ટક્કરમાં ઉતરતા ચૂંટણી જંગ રસાકસી ભર્યો બન્યો છે. 23મીએ બેંકની ચૂંટણી યોજાવાની છે, ત્યારે 50 જેટલા ઉમેદવારોએ નોંધાવેલ દાવેદારી પૈકીના 9 ફોર્મ સામાન્ય રહેતા કુલ 41 ઉમેદવારો મેદાને રહ્યા છે. બેંકની ચૂંટણીને અનુલક્ષીને વેપારી પેનલ પણ જાહેર કરવામાં આવી છે, જેમાં મહેન્દ્રભાઈ લાલજી ઠક્કર, ચેતનભાઈ રવિલાલભાઈ શાહ, મધુકરભાઈ પ્રેમજીભાઈ ઠક્કર, ભોગીલાલ ચુનીલાલ મહેતા, ગૌતમ રાજેશભાઈ ઠક્કર, ધીરેન ભાનુભાઈ ઠક્કર, ધનસુખભાઈ નાનાલાલ મોરબિયા, દર્શન જમનાદાસ ઠક્કર, પરેશ કપૂરચંદ મહેતા, અશ્વિન મુળજીભાઈ ઠક્કર, હિનાબેન નરેન્દ્રભાઈ ઠક્કર, ઉર્મિલાબેન ધીરજલાલ શાહ અને હમીરભાઈ માયારામભાઈ ખાખલાનો સમાવેશ થાય છે. તો આજથી આગામી 14મી સુધી ઉમેદવારી પત્રો પાછા ખેંચી શકવાની મુદત હોતા આગામી 14મી બાદ આખરી ચિત્ર સ્પષ્ટ થશે. તો બીજી તરફ બંને પેનલોની જાહેરાત વચ્ચે બેંકના વર્તમાન ચેરમેન ઇન્દ્રજીતસિંહ જુવાનસિંહ જાડેજાએ સર્વસંમતિ સાધવાના પ્રયાસ માટે બંને પેનલના સભ્યોની એક બેઠક બોલાવી હતી. ત્યારે આ બાબતે ઇન્દ્રજીતસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે બેંકની ચૂંટણીમાં સામસામે પેનલોની ટક્કર થાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે, જેના કારણે ક્યાંક ને ક્યાંક બેંકની શાખ ખરડાઈ રહી છે, જેથી આપસી મતભેદો ભૂલીને બેંકના હિત ખાતર સર્વસંમતિ સંધાય તે માટેના પ્રયાસો કરાયા હતા. બીસીસીબીની ચૂંટણીને લઈને ભારે રસાકસી ભર્યો ચૂંટણી જંગ જામ્યો છે, ત્યારે જથ્થાબંધ વેપારી પેનલના મહિલા ઉમેદવાર રેશમાબેન ઝવેરીના ફોર્મમાં સમર્થન આપનાર વિજય ડુંગરસિંહ ઠક્કર ડી ફોલ્ડરના જામીન હોતા રેશમાબેનનું ફોર્મ ગેરલાયક ગણવા આંતરિક ગણગણાટ શરૂ થયો છે. આ બાબતે ચૂંટણી અધિકારી ધીરેન મજેઠિયાએ જણાવ્યું કે રેશમાબેન ઝવેરીને જીતેન્દ્ર મૂલચંદ ઝવેરીએ ટેકો આપ્યો છે, જ્યારે વિજય ડુંગરસિંહ ઠક્કરે માત્ર સમર્થન જ આપ્યું છે. વિજય ડુંગરસિંહ ઠક્કર ડી ફોલ્ડરના જામીન છે એ વાત સાચી, પરંતુ જામીનવાળી વ્યક્તિ મતદાન પણ કરી શકે અને સમર્થન પણ આપી શકે, જેથી રેશમાબેન ઝવેરીનું ફોર્મ માન્ય રાખવામાં આવેલ છે. તો બીજી તરફ બીસીસીબી ચૂંટણીમાં જથ્થાબંધ વેપારી પેનલના ઉમેદવારી નોંધાવેલ રેશમાબેન ઝવેરીને ટેકો આપનાર ડી ફોલ્ડરનું ફોર્મ રદ થવું જોઈએ તેવી વાતો વહેતી થઈ છે. ત્યારે પેનલના પ્રણેતા મેહુલભાઈ ઠક્કરે જણાવ્યું કે નિયત પ્રમાણે જ અન્ય ઉમેદવારોની
બૂથોની સામે રેશમાબેન ઝવેરીનું ફોર્મ મંજૂર થયું છે। ટેકો આપનાર અને દરખાસ્ત કરનાર જુદા જુદા છે। દરખાસ્ત કરનારને ટેકો આપનાર ડિફોલ્ટરના જામીન હોવાથી ફોર્મ રદ ન થઈ શકે। વાસ્તવિકતામાં હું તમારા માધ્યમથી જણાવવા માગું છું કે રેશમાબેન ઝવેરીના ફોર્મમાં વિજયભાઈ ડુંગરસિંહભાઈ ઠક્કરે દરખાસ્તને સમર્થન આપનાર છે અને એ ડિફોલ્ટર નથી। રેશમાબેનના ફોર્મમાં દરખાસ્તમાં સમર્થન આપનાર જીતેન્દ્રભાઈ મૂલચંદભાઈ ઝવેરી છે। આમાં જ્યાં સુધી આપણી બેંકનું ચૂંટણીનું છે ને એમાં દરખાસ્ત કરનાર અને દરખાસ્તને સમર્થન આપનાર બેંક જે પણ જેને વોટિંગનો જેને રાઇટ છે એ આ બે વસ્તુમાં કરી શકે છે તેવું આપણા નિયમમાં દર્શાવેલું છે। ગુજરાત વિધાનસભાની ચૂંટણી ચાલુ વર્ષના અંતે યોજાવાની છે, ત્યારે વહીવટી તંત્ર દ્વારા ચૂંટણીલક્ષી કામગીરીનો ધમધમાટ આરંભી દેવામાં આવ્યો છે। મતદાર યાદીની તૈયારીઓ ઉપરાંત તેમાં સુધારા વધારા સહિતની કામગીરીમાં કચ્છનું ચૂંટણી તંત્ર પણ પરોવાઈ ગયું છે, જેમાં નવા બૂથોની મંજૂરી માટે દરખાસ્ત કરાઈ હતી, જેને મંજૂરી મળી જતા જિલ્લામાં 30 બૂથોનો વધારો થયો છે। આ અંગેની વિગતો મુજબ જિલ્લામાં અગાઉ 1779 બૂથો હતા, જેમાં 30 બૂથોનો વધારો થતા હવે 1799 બૂથો થયા છે, જેમાં અબડાસા તાલુકામાં 5 બૂથો વધારવા દરખાસ્ત કરાઈ હતી। તેમાંથી 4 બૂથોને મંજૂરી મળતા અબડાસામાં હવે 370 બૂથો થયા છે, તો માંડવીમાં 3 નવા બૂથ મંજૂર થતા 279 બૂથ, ભુજમાં 7 નવા બૂથો મંજૂર થતા હવે 291 બૂથ, અંજારમાં 4 નવા બૂથો મંજૂર થતા કુલ 272 બૂથ, ગાંધીધામમાં 9 નવા જૂથો મંજૂર થતા 299 બૂથ અને રાપરમાં 3 નવા જૂથોને મંજૂરી મળતા કુલ 288 બૂથો થયા છે। રવિવારે લખપત તાલુકાના સાનધ્રો ગામે સરકારી જમીન ખેડવા મુદ્દે સર્જાયેલ ધીંગાણામાં એક વ્યક્તિનું મોત નીપજી ચૂક્યું છે, ત્યારે પોલીસે આ હત્યા કેસમાં મંગળવારે 4 આરોપીઓની વિધિવત ધરપકડ કરી હતી। ત્યારે આજે આ ધીંગાણામાં સંડોવાયેલા વધુ 21 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે। સાનધ્રો અને બીટીઆરી વચ્ચે સરકારી જમીન મુદ્દે થયેલા લોહિયાણ ધીંગાણામાં 32 વ્યક્તિઓ ઘવાયા હતા, જે પૈકીના એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થતાં બનાવ હત્યામાં પલટાયો હતો। પોલીસે બંને પક્ષે 41 શખ્સો સામે ફોજદારી ફરિયાદ નોંધી હતી। હત્યામાં સંડોવાયેલા શખ્સો પૈકીના 4 શખ્સોની અગાઉ ધરપકડ કરી લીધી હતી, જ્યારે આજે બંને પક્ષના વધુ 21 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે। સરકાર દ્વારા રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંકેજ કરવાની કામગીરી ચાલી રહી છે, જેમાં આધાર નંબરને વેરીફાઈ કરીને તેને રાશન કાર્ડ સાથે જોડવાનું કામ 30 જૂન સુધી કરવાનું હતું, પરંતુ તે કામગીરી પૂર્ણ ન થતા હવે 3 માસની મુદતનો વધારો કરાયો છે। રાશન કાર્ડ ધારકો હવે 30મી સપ્ટેમ્બર સુધી રાશન કાર્ડને આધાર સાથે લિંકેજ કરાવી શકશે। કચ્છ જિલ્લામાં રાશન કાર્ડ સાથે આધાર કાર્ડ નંબર જોડવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેમાં કચ્છમાં 86.11% કામગીરી સંપન્ન કરવામાં આવી છે। તાલુકાવાર સૌથી વધુ અને સારી કામગીરી રાપર તાલુકામાં 94.85% કામગીરી કરાઈ છે, તો સૌથી ઓછી કામગીરી ભુજમાં 76.23% થઈ છે। જ્યારે અન્ય જિલ્લાઓની વાત કરીએ તો ગાંધીધામમાં 82.5%, અંજારમાં 83.29%, લખપતમાં 86.28%, અબડાસામાં 86.86%, મુન્દ્રામાં 87.60%, ખાવડામાં 88.76%, ભચાઉમાં 90.33%, નખત્રાણામાં 92.79% અને માંડવીમાં 94.15% કામગીરી કરાઈ છે। ત્યારે બાકી રહેતી કામગીરી સંપન્ન કરવા માટે સમય મર્યાદા 30મી સપ્ટેમ્બર સુધીની કરાઈ છે અને આ મુદત દરમિયાન જે લોકો પાસે આધાર કાર્ડ ન હોય તેવા લોકોને એકરારનામું અને પંચનામું રજૂ કરવું પડશે, જેમાં ટીડીઓ તેમજ મામલતદાર દ્વારા લેખિત પંચનામું કરાવવાનું રહેશે। સાથે જ આધાર કાર્ડ બની ગયા બાદ તેને લિંકેજ કરાવવાની ખાતરી આપવી પડશે, અન્યથા સરકારી રાશનની દુકાનેથી મળતો જથ્થો બંધ કરવામાં આવશે, તેવું જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા જણાવાયું હતું। સ્વામિનારાયણ મંદિરના બ્રહ્મનિષ્ઠ સ્વામી ભક્તિ વલ્લભદાસજી અક્ષર નિવાસી થતા આજે તેમની પાલખી યાત્રા નીકળી હતી। ભુજના સ્વામિનારાયણ મંદિરથી નીકળેલી યાત્રા ઘનશ્યામવાડી ખાતે પહોંચી હતી, જ્યાં તેમના પાર્થિવ દેહને અગ્નિદાહ અપાયો હતો અને તેમનો નશ્વર દેહ પંચમહાભૂતમાં વિલીન થયો હતો। સ્વામી ભક્તિ વલ્લભદાસજી મહારાજ 83 વર્ષની ઉંમરે અમદાવાદ ખાતે સ્વામિનારાયણ વિશ્રાંતિ ભુવનમાં ગઈકાલે અક્ષર નિવાસી થયા હતા। તેમણે ઈસવીસન 1954માં
દીક્ષા ગ્રહણ કરી હતી અને વર્ષો સુધી બ્રહ્મચર્યનું પાલન કરીને ભુજ, માંડવી, અંજાર પ્રસાદી મંદિરમાં કોઠારી તરીકે અને છેલ્લે ટ્રસ્ટી તરીકે સેવા આપતા હતા. ભુજ મંદિર હસ્તકના મુંબઈના વિલે પાર્લા ખાતે નિર્માણ પામેલા સ્વામિનારાયણ વિશ્રાંતિ ભુવનનું નિર્માણ તેમના નિદર્શનમાં કરાયું હતું. તો અમદાવાદ ખાતે પણ વિશ્રાંતિ ભુવનનું નિર્માણ તેમના માર્ગદર્શન અને દેખરેખ હેઠળ કરવામાં આવ્યું હતું. ત્યારે અક્ષર નિવાસી સ્વામી ભક્તિ વલ્લભદાસજીના દેહ વિલયથી સ્વામિનારાયણ સંપ્રદાયને ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. ત્યારે આજે તેમની નીકળેલી પાલખી યાત્રામાં સદગુરુ સ્વામી પ્રેમ પ્રકાશદાસજી, સ્વામી શ્રી હરિદાસજી, સ્વામી નિર્મુખદાસજી, કવિ સ્વામી, રામ સ્વરૂપ સ્વામી, દેવકૃષ્ણ સ્વામી, કોઠારી દેવપ્રકાશદાસજી, નારાય મુનિદાસજી, દિવ્ય સ્વરૂપદાસજી, ટ્રસ્ટીઓ મૂળજીભાઈ સિયાણી, શશિકાંતભાઈ ઠક્કર, રામજીભાઈ, કે હિરાણી, પ્રવીણભાઈ પિંડોરિયા સહિતના અગ્રણીઓ અને મહાનુભાવોએ તેમની પાલખી યાત્રામાં જોડાયા હતા. તો યુકેથી મહંત સ્વામી ધર્મનંદનદાસજી મહારાજ અને પાર્ષદ જાદવજી ભગતે શોક વ્યક્ત કર્યો હતો. અક્ષર નિવાસી સ્વામી ભક્તિ વલ્લભદાસજીની ગુણાનુવાદ સભા 14મી જુલાઈ શુક્રવારે સવારે 8 વાગ્યે ભુજ મંદિરના શ્રી નરનારાયણ દેવ સભા મંડપ મધ્યે રાખવામાં આવી હોવાનું સ્વામી પ્રેમ પ્રકાશદાસજીએ જણાવ્યું હતું. આજ રોજ ભુજ મંદિરના વરિષ્ઠ સદગુરુ સ્વામી ભક્તિ વલ્લભદાસ સ્વામી અક્ષર નિવાસી થયા. એની આજે અંતિમ યાત્રા ભુજ સ્વામિનારાયણ મંદિરેથી નીકળી અને રાવલવાડી ભુજ મંદિરના સંતોનું ત્યાગીઓનું સ્મશાન ગૃહ છે તે પ્રત્યે એમનો અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો. સ્વામી મોટી ઉંમર અને ભુજ મંદિરના એક વરિષ્ઠ સદગુરુ પંક્તિના સંત હતા, જેમનું જીવન સમગ્ર સત્સંગના વિકાસ માટે હરિભક્તોની ચિંતામાં એમને સુંદર ભુજ મંદિર દ્વારા મુંબઈની અંદર વિશ્રાંતિ ભવનનું નિર્માણ કાર્ય કર્યું. એ જ રીતે ગાંધીનગરની અંદર પણ સુંદર વિશ્રાંતિ ભવનનું નિર્માણ કાર્ય કરી અને સ્વામીએ પોતાના પંચભૌતિક શરીરને ગાંધીનગર પણ છોડ્યું અને ભુજ સુધી લઈ આવી અને આજે સવારે સ્વામીની વિશાળ હરિભક્તોના સમુદાયમાં સ્વામીની પાલખી યાત્રા કાઢવામાં આવી અને સ્વામીને પૂર્ણ વિધિ વિધાન સાથે ભૌતિક શરીરને અગ્નિને સમર્પિત કરવામાં આવ્યું. જય સ્વામિનારાયણ. કચ્છ જિલ્લામાં આવેલી અનુદાનિત પ્રાથમિક અને માધ્યમિક શાળાના શિક્ષક સંઘ દ્વારા આજે પગાર સહિત વિવિધ પડતર માંગોને લઈને રજૂઆત કરાઈ હતી. સરકારી શાળાના શિક્ષકોને 7મા પગાર પંચનો લાભ આપવામાં આવ્યો છે, પણ ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો તેનાથી વંચિત છે. ત્યારે સત્વરે તેમની માંગો સંતોષવામાં આવે તેવી રજૂઆત કરાઈ હતી. ગુજરાતની ગ્રાન્ટેડ પ્રાથમિક અને માધ્યમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકો સાથે સરકાર દ્વારા ઓરમાયું વર્તન કરવામાં આવે છે. ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોને મેડિકલ રિએમ્બર્સ ચૂકવવા, રજા પ્રવાસ રાહત ભથ્થું આપવા, ઉચ્ચતર પગારની વિસંગતતા દૂર કરવા, ફિક્સ પગારદારોને સરકારના ઠરાવ મુજબ પગાર આપવા, 7મા પગાર પંચની જોગવાઈઓ મુજબ પગાર આપવામાં આવે તેવી વિવિધ માંગો સાથે કલેક્ટર અને જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત કરવામાં આવી હતી. સાથે જ શિક્ષકો દ્વારા આજે ધરણા પ્રદર્શન પણ કરાયું હતું. શિક્ષણાધિકારીને રજૂઆત કર્યા બાદ તેમની કચેરી બહાર જ બપોરે 3 થી 5 દરમિયાન મૌન ધરણા કરાયા હતા. જો આમાં ખરેખર બીજી કોઈ અમારી ગેરવ્યાજબી માગણી છે જ નહીં, કારણ કે અત્યારે અમને પગાર સરકાર જ ચૂકવે છે. તો સરકારી શિક્ષકોને એક પગાર ચૂકવે અને બિન સરકારીઓને પગાર કે બીજી રીતે ચૂકવાય, આ રીતે કોઈ દિવસ વાલા દલાલની નીતિ ન હોઈ શકે. કારણ કે આ સરકારની જવાબદારી છે. સરકારી પગાર ધારાધોરણ સ્વીકારેલા છે અને સરકારે સ્વીકારેલું છે કે કેન્દ્રીય પગાર ધોરણ મુજબ જ પગારો આપવા. તો આમાં શા માટે અલગ ભાગ પાડ્યા કે સરકારી શિક્ષકોને આ ને જે ગ્રાન્ટેડ શિક્ષકોને આ, એ માટે એવું કોઈ ખરેખર આ નીતિ ખોટી અખ્તિયાર કરી છે કે સરકારી શિક્ષકો જોડે જ આ ગ્રાન્ટેડ શિક્ષકોનું પણ એ જ પ્રમાણે અમલ કરવો જોઈએ. તો 7મા પગાર પંચનો લાભ આપવો જોઈએ. તે જ રીતે આજે ગ્રાન્ટેડ સંસ્થાઓ છે એને 5મા પગાર પંચથી ભેદભાવ પાડી અને ટ્રાન્સપોર્ટ એલાઉન્સ પણ આપવામાં આવતું નથી. તે પણ માગણી છે કે તે પણ એવી રીતના આપવામાં આવે કે જે રીતે સરકારી શિક્ષકોને જે લાભો મળે છે તે બધા લાભો આ જે ગ્રાન્ટેડ સંસ્થાના કર્મચારીઓ પણ મળવા જોઈએ. કારણ કે સમાન કામ સમાન વેતન એ તો સરકારી સિદ્ધાંત છે અને કુદરતી સિદ્ધાંત મુજબ બધી જગ્યાએ સરકાર નિયમો લાગુ પાડવા જ જોઈએ. તો તે તમામ સગવડો છે તે તાત્કાલિક ધોરણે આ ગ્રાન્ટેડ સંસ્થાના કર્મચારીઓ પણ લાગુ પાડવી જોઈએ એવી અમારી બુલંદ માગણી છે. લગભગ અમારા 12 મહિના થયા એક સરકાર સાથે
એમનો અન્યાય એટલે કે ગ્રાન્ટેડને શિક્ષકોને 7મો પગાર પંચ આપેલ નથી અને સરકારી શિક્ષકોને ઓગસ્ટ 16થી આપી દીધેલ છે. અમે લગભગ 12 મહિના થયા સરકારને વિવિધ રજૂઆતો કરી છે, હજુ સુધી નિકાલ ન આવતા આજે અમે મૌન ધરણાનો કોઈ પણ સૂત્રોચ્ચાર વગર મૌન ધરણાનો પ્રોગ્રામ રાખેલ છે, જેમાં આચાર્ય સંઘ, ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ, માધ્યમિક શિક્ષક સંઘ અને વહીવટી શિક્ષક સંઘ એક સાથે પ્રોગ્રામ આપેલ છે. જો હજી પણ નિરાકરણ નહીં આવે તો 17 તારીખે માસસીએલ ગુજરાતની બધી ગ્રાન્ટેડ સ્કૂલોમાં તે દિવસે શિક્ષકારે બંધ રહેશે અને ત્યાર પછી 18 ઓગસ્ટે મહારેલીનું ગાંધીનગર મુકામે આયોજન કરેલ છે. જો આનું કોઈ નિરાકરણ નહીં આવે તો એક નજીકના 17 તારીખે માસસીએલનો પ્રોગ્રામ આપેલ છે અને ત્યાર પછી પણ નિરાકરણ નહીં આવે તો 10 ઓગસ્ટે મહારેલી ગાંધીનગર મુકામે આપેલ છે અને એ પછી પણ નિરાકરણ નહીં આવે તો મહામંડળના આદેશ અનુસાર અચોક્કસ મુદતની હડતાલ ઉપર જવાની પણ અમે પૂરેપૂરી તૈયારી રાખેલ છે. ઘેટા બકરામાં કૃમિનાશક દવા પીવડાવવાની યોજના અંતર્ગત કચ્છ જિલ્લા પંચાયત દ્વારા કૃમિનાશક દવા પીવડાવવામાં આવી રહી છે, જે અંતર્ગત કચ્છના તમામ પશુ દવાખાનાઓ, પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રો અને ફરતા પશુ દવાખાનાઓમાં ઘેટા બકરાઓને વિનામૂલ્યે કૃમિનાશક દવા પીવડાવવાની કામગીરી હાલ ચાલી રહી છે. ચાલુ વર્ષે ચોમાસા ઋતુની શરૂઆતમાં આ રાઉન્ડ હેઠળ અંદાજે 4 લાખથી વધુ ઘેટા બકરાને દવા પીવડાવવાનું આયોજન હાથ ધરાયું છે. હાલ આ યોજના અંતર્ગત કુલ 1,86,000 ઘેટા બકરાને દવા પીવડાવવામાં આવી છે. તેમજ હજુ આ કામગીરી ચાલી રહી છે. સમગ્ર જુલાઈ માસ દરમિયાન આ કાર્યક્રમ ચાલુ રહેશે. તેથી જે માલધારી પશુપાલકો પોતાના ઘેટા બકરાને કૃમિનાશક દવા પીવડાવવા માંગતા હોય તો નજીકના પશુ સારવાર સંસ્થાનો સંપર્ક કરવા નાયબ પશુપાલન નિયામક કેજી બ્રહ્મક્ષત્રિયએ જણાવ્યું હતું. સમગ્ર રાજ્યમાં જેટલા પણ ઘેટા અને બકરા ધરાવતા માલધારીઓ છે તેમના માટેની એક બહુ જ મહત્વાકાંક્ષી યોજના છે કૃમિનાશક દવા પીવડાવવાની. આ કૃમિનાશક દવા પીવડાવવાની યોજના વર્ષમાં 3 વખત અમલીકરણ કરવાની થાય છે, જેના ભાગરૂપે જુલાઈ મહિનામાં 1 જુલાઈથી આપણે 1 મહિનો સતત ગામે ગામ ફરીને ટીમો બનાવીને આપણે ઘેટા અને બકરા જેટલા પણ છે એને કવર કરવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણા જિલ્લાની વાત કરીએ તો એક વર્ષનો 3,30,000નું લક્ષ્યાંક છે, જેની સામે આપણે પ્રથમ રાઉન્ડમાં જ ને 11 દિવસમાં જ 1,86,000 જેટલા ઘેટા બકરાને કવર કર્યા છે ને ચાલુ મહિનામાં જુલાઈ અંતિત 7 થી 7.5 લાખ ઘેટા બકરા આપણે કવર કરવાનો લક્ષ્યાંક રાખેલો છે. તેવી જ રીતે સાથે સાથે મોટા જાનવરોમાં પણ જે ગાય ભેંસ છે એમાં પણ RKVYની એક યોજના છે ડીવર્મિંગ કરવાની, કૃમિનાશક દવા પીવડાવવાથી. આપ સૌ જાણો છો જેમ કૃમિનાશક દવા પીવડાવવાનો મુખ્ય આશય છે શરીરમાં રહેતા જે કૃમિઓ છે શરીરની અંદર અને બહાર તેનો નાશ કરવાનો આશય હોય છે. એક વખત કૃમિ નાશ થાય તો જે તે પ્રાણીનું જેનું લોહી વધવાનું છે, એનું શરીર વધવાનું છે, એની ઇમ્યુનિટી રોગ પ્રતિકારક શક્તિ પણ વધવાની છે. તો આ બધી યોજનાઓના કારણે આ નાના અને મોટા બંને જાનવરોની રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે, એમનું ઉત્પાદનમાં પણ વધારો થાય છે અને બીજા નાના મોટા કોઈ રોગચાળા સંભવિત થવાની શક્યતા હોય તેને પણ આપણે નાથી શકીએ છીએ. ભુજ તાલુકાના ખારી જૂથ ગ્રામ પંચાયતનો આકરણી રજીસ્ટર છેલ્લા 5 વર્ષથી ગુમ થઈ ગયો હોવાનો આક્ષેપ ઉઠ્યો છે. જૂની ખારી ગામના અબ્બાસ જાકબ મિયા છેલ્લા 5 વર્ષથી ગ્રામ પંચાયતમાં આકરણી રજીસ્ટરની RTI અંતર્ગત માંગણી કરી રહ્યા છે. તેમ છતાં RTIનો ઉલ્લંઘન કરીને તેમને આકરણી રજીસ્ટર આપવામાં આવતો નથી. અરજદારે RTIનો ઉલ્લંઘન થતા આયોગમાં ફરિયાદ કરી હતી અને આ બાબતે આયોગે આકરણી રજીસ્ટર RTI અંતર્ગત આપવાનો આદેશ કર્યો હતો. પરંતુ ગ્રામ પંચાયતના તલાટીએ આયોગના આદેશને પણ ગોળીને પી ગયા છે. અરજદાર અબ્બાસ જાકબ મિયાનું માનીએ તો ભૂતકાળમાં ખારી ગામમાંથી સ્કૂલને પણ ખસેડી લેવામાં આવી હતી. ત્યારબાદ હાઈકોર્ટના આદેશ બાદ ફરીથી શાળાને પુનઃ મંજૂરી અપાઈ હતી. રાજકીય રાજદ્વેષના કારણે ગ્રામજનોને મુશ્કેલીઓ ભોગવવી પડી રહી છે. અરજદારે આ સમગ્ર બાબતથી કચ્છ કલેક્ટરને અરજી આપીને લેખિત રજૂઆત કરી છે અને આગામી દિવસોમાં પ્રતિક ઉપવાસ કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. જો આ દરમિયાન આકરણી રજીસ્ટરની નકલો આપવામાં નહીં આવે તો આત્મવિલોપનની ચીમકી પણ અરજદાર અબ્બાસ જાકબ મિયાએ ઉચ્ચારી છે. મારે ખારી જૂથ ગ્રામ પંચાયતનો આકરણી રજીસ્ટર એટલે કે ગામની તમામ પ્રોપર્ટી મિલકત જેના ઉપર એક સોલ્વસી બની શકે
અને જેના ઉપર એક વેરો વસૂલ થાય. પરંતુ અત્યારે વેરો વસૂલ થાય છે, કયા આધારે થાય છે, કેમ થાય છે એ ખબર નથી. ખારી જૂથ ગ્રામ પંચાયતમાં અક્કવ, નાના ડેડિયા, જૂની ખારી, ખારી, સવાણીવાંડ આમ 5 જૂથ ગ્રામ પંચાયત પેટા ગામ આવે છે. જ્યારે નાના ડેડિયા ગામ અને અક્કવ અને જૂની ખારી લઘુમતી માઇનોરિટી વિસ્તાર ધરાવે છે. મેં આત્મવિલોપન કરવાનું ગામ માટે અને ભૂલકા બાળકો માટે, ભવિષ્ય માટે મેં મારું બલિદાન આપવા માટે નિર્ણય લઈ લીધું. જ્યારે મેં તારીખ 10ના કલેક્ટરશ્રીને, જિલ્લા વિકાસ અધિકારીને, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને, તાલુકા કક્ષાએ જિલ્લા પૂર્વ ડીએસપી સાહેબ શ્રીને અને મેં આયોગને એક કોપી આપી અને બધાને જણાવી દીધું છે. હું 18 તારીખે પ્રતિક ઉપવાસ 1 કે 2 દિવસ કરીશ અને નિશ્ચિત કરી નાખ્યો છે કે 1 તારીખ પછી 1, 2, 3નો જે મેં લેખિત આપ્યો છે એમાં આત્મવિલોપન કરીશ. એની જવાબદારી તાલુકા વિકાસ અધિકારી, હાલના તલાટી ફરજ ઉપર અને જિલ્લાના વિકાસ અધિકારી એ રહેશે. મેં ડીએસપી સાહેબને વિનંતી કરી નાખી છે, મારા આત્મહત્યા નિશ્ચિત છે, એના પાછળની કાનૂની કાર્યવાહી સમગ્ર આ જવાબદાર વ્યક્તિઓ પર કરવાની એવી મેં અપીલ ડીએસપી સાહેબને પણ આપી છે. દેશના પવિત્ર તીર્થધામ અમરનાથ યાત્રિકો પર થયેલા આતંકી હુમલામાં માર્યા ગયેલા યાત્રિકોને કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા કેન્ડલ પ્રગટાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. ભુજમાં આવેલી મહાત્મા ગાંધીજીની પ્રતિમા પાસે યોજાયેલ કાર્યક્રમમાં રેલી યોજી આતંકવાદ નાબૂદ કરો, દુશ્મનોને જવાબ આપો સહિતના સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રગટ કરી આતંકી હુમલાની ઘટનાને વખોડવામાં આવી હતી. કોંગ્રેસ પ્રમુખ નરેશભાઈ મહેશ્વરીએ જણાવ્યું હતું કે જવાનો તથા યાત્રાળુઓ પર થયેલા હુમલાને સખ્ત રીતે વખોડીએ છીએ. તેમજ સદગતના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને આતંકવાદ સામે સરકારે કડક હાથે લડત ચલાવવા માંગ કરી હતી. એક માથા સામે 15 માથા લાવવાના ફક્ત પ્રવચનોથી પ્રજાની સલામતી નહીં રહે, પણ આવી ઘટનાનો જડબાતોડ જવાબ આપવો પડશે. દેશના નાગરિકોની સુરક્ષા માટે મજબૂત નિર્ણય લેવો જોઈએ. ઉપરાંત યુપીએના શાસનમાં ડોક્ટર મનમોહન સિંહની સરકારમાં 10 વર્ષ દરમિયાન અમરનાથ યાત્રાળુઓ પર ક્યારેય હુમલો થયો ન હતો અને 56ની છાતીવાળાના શાસનમાં છેલ્લા 3 વર્ષમાં અનેક જવાનો શહીદ થયા છે અને હવે યાત્રાળુઓ પણ સલામત નથી, જેથી કોંગ્રેસ દ્વારા ભાજપ સરકારનો પણ વિરોધ કરાયો હતો. અનેક ધાર્મિક આસ્થાથી આ યાત્રામાં જતા યાત્રાળુઓ ઉપર જે આતંકી હુમલો થયો એ ઘટનાને સમગ્ર કચ્છ જિલ્લા સાથે કોંગ્રેસ પક્ષ પણ વખોડે છે અને આ આતંકી હુમલામાં મૃત્યુ પામનાર સદગતને શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ. પોલીસ જવાનો પણ આમાં મૃત્યુ પામ્યા છે, એમને પણ શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ. સાથે સાથે એમના પરિવાર ઉપર જે દુઃખદ સમય આવ્યો છે ત્યારે એમને સાંત્વના આપીએ છીએ. આજના દિવસે અમે કચ્છ જિલ્લા કોંગ્રેસના માધ્યમથી એક સંદેશો આપવા માંગીએ છીએ કે આ દેશમાં જે આવા શ્રદ્ધાળુ યાત્રાળુઓ પર હમણાં આવા હુમલા થાય એ ક્યારે પણ સાંખી ન લેવાય. એના માટે સરકારે કડકમાં કડક પગલાં લેવા જોઈએ, કાર્યવાહી થવી જોઈએ અને આપણી જે દેશની સુરક્ષાનું જેની જવાબદારી છે એ તમામ એજન્સીઓએ સબળ રીતે આગળ આવવું જોઈએ અને આમાં જે આતંકી હુમલા કરનાર પરિબળો હોય એમાં કોઈ પણ દેશ હોય એમની સામે પણ આ દેશે જડબાતોડ જવાબ આપવો પડે. આવા ઘટનાઓ થતી હોય ત્યારે એની સામે જ્યારે દેશ લડત કરતો હોય ત્યારે એક દેશના નાગરિક તરીકે, એક રાજકીય પક્ષ તરીકે અમારો પણ એટલો ને એટલો સમર્થન રહે છે. ભૂતકાળમાં રહ્યો છે, આવનારા દિવસોમાં રહેશે. 2 દિવસ પૂર્વે જમ્મુ કાશ્મીરમાં ગુજરાતના અમરનાથ યાત્રીઓ પર થયેલા આતંકી હુમલા બાદ કચ્છ સહિત સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. ત્યારે મુન્દ્રા ભાજપ પરિવાર અને વિવિધ સંસ્થાઓ દ્વારા મુન્દ્રાના બસ સ્ટેશન ચોકમાં મીણબત્તી સળગાવીને શહીદ થયેલા યાત્રિકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન છાયાબેન ગઢવી, મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખ વાલજીભાઈ ટાપરિયા, મુન્દ્રા શહેર ભાજપ પ્રમુખ પ્રણવ જોશી, વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ ધ્રુવરાજસિંહ ચુડાસમા, શિવસેનાના કાનભા રાણા, આરએસએસના રાજુભાઈ ચૌહાણ તેમજ રોટરી ક્લબ, લાયન્સ ક્લબ અને વિવિધ સંસ્થાઓએ આ હીન આતંકી કૃત્યને વખોડીને શહીદ થયેલા અમરનાથ યાત્રીઓને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. જમ્મુ કાશ્મીરના અનંતનાગની અંદર જે આતંકીઓ દ્વારા એક
નિંદનીય જે હુમલો કરવામાં આવ્યો અમરનાથ યાત્રિકો ઉપર, એ ખરેખર ખૂબ જ દુઃખદ પ્રસંગ છે અને આ પ્રસંગની અંદર ઘણા યાત્રિકો મૃતક પામ્યા છે. તો એની શ્રદ્ધાંજલિના ભાગરૂપે મુન્દ્રામાં એસટી બસ સ્ટેશન વિસ્તારમાં ખૂબ જ મોટી સંખ્યાઓમાં વિવિધ સંસ્થાઓ દ્વારા અને મુન્દ્રા શહેર ભાજપ, તાલુકા ભાજપ, RSS જેવી વિવિધ સંસ્થાઓ દ્વારા શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ, મીણબત્તી પ્રગટાવી અને શહીદોને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ, મંત્રોચ્ચાર સાથે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. ખાસ કરીને ભાજપ પરિવાર દ્વારા તમે કેને સેલ્યુટ કરો છો? ખાસ કરીને જે આ યાત્રાની અંદર સૌથી પ્રથમ તો હું એક જ વસ્તુ કહીશ કે આ જે આતંકીઓનો કોઈ ધર્મ નથી હોતો અને આ આતંકીઓ એક જેને કહેવાય કે આવા નિર્દોષ વ્યક્તિઓને જે હુમલો કરી અને આવી રીતના હુમલો કરી અને જેને કહેવાય મારવામાં આવે છે, તો આ ખૂબ જ નિંદનીય પગલું છે અને આના માટે હું ભારત સરકારને પણ એક જ કહીશ કે આવા વ્યક્તિઓને પકડીને મારવા જોઈએ, આમને બિલકુલ છોડવા જોઈએ નહીં. શ્રાવણ માસ નજીક આવી રહ્યો છે ત્યારે સ્વામિનારાયણ મંદિરે હિંડોળા મહોત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ભક્તો દ્વારા વિવિધ પ્રકારના હિંડોળા બનાવવામાં આવ્યા છે. ભુજના નૂતન સ્વામિનારાયણ મંદિર, દરબારગઢ મંદિર અને મનમોહન રાયજીના મંદિરે હિંડોળા દર્શન માટે ભાવિકોની ભીડ ઉમટી રહી છે. અહીં મહિલાઓનું મંદિર છે અને અમારા ગુરુપદે અમારા સાંજોગી સાંબાઈ ફઈ છે, એ અહીંયા કચ્છ આખાના મહંત પદે છે. એના નેજા હેઠળ અહીંયા સમસ્ત સાંજોગી બાઈઓ અને ઘણા બહેનો અહીં હિંડોળા કરવા માટે આવે છે. અને આ અત્યારથી નથી થતું, આ જ્યારે શ્રીજી મહારાજ અહીંયા જ્યારે સ્વામિનારાયણ ભગવાન પ્રત્યક્ષ હતા ત્યારથી આ હિંડોળા ઉત્સવ થાય છે. જ્યારે અહીંયા ભુજમાં સુંદરજી સુથાર જ્યારે સ્વામિનારાયણ ભગવાન મનુષ્ય રૂપે અહીંયા હતા ત્યારથી એને ફૂલના હિંડોળામાં એને ઝુલાવ્યા હતા. ત્યારથી કરી અને અહીંયા સંપ્રદાયમાં અમારે મહિનો આખો હિંડોળા થાય છે અને ઘણા હરિભક્તો બહેનો અને સાંજોગી બહેનો આ હિંડોળા કરવા માટે આવે છે. જુદા જુદા પ્રકારના અમે ધાનના હિંડોળા બનાવી, આભલા, સ્ટોન, હમણાંની જેટલી નવી પેટર્ન નીકળે બધાના હિંડોળા બનાવીને તૈયાર કરી છીએ. અને અમારો હેતુ એટલો જ કે જેવી રીતે સુંદરજી સુથારે ભગવાનને ઝુલાવીને પ્રસન્ન કર્યા અને ભગવાન રાજી થયા, એવી રીતે અમે હિંડોળા બનાવી અને ભગવાનને રાજી કરીએ. અમારો હેતુ એટલો જ છે. જય સ્વામિનારાયણ. જ્યારે મહારાજ પિલરની વખતમાં હિંડોળાનો ઉત્સવ આવે છે, નિષ્કુળાનંદ સ્વામી 12 હિંડોળામાં મહારાજને ઝુલાવ્યા હતા અને એ આનંદ બહુ અનેરો છે. જ્યારે મહારાજ આ હિંડોળામાં ઝૂલે ત્યારે એ જે લીલા ચરિત્ર છે એ તે બધા યાદ આવે અને બધા લીલા ચરિત્રો યાદ આવે. ભક્તોનો બહુ ભાવ છે મહારાજને હિંડોળામાં ઝુલાવે અને મહારાજને પ્રસન્ન કરે અને પોતે પણ પ્રસન્ન થાય. શ્રી સ્વામિનારાયણ મંદિરમાં હિંડોળા ઉત્સવનો પ્રારંભ થયો છે. આ હિંડોળા ઉત્સવ બહુ પુરાતન ઉત્સવ છે. આ ઉત્સવની સાંક શ્રીમદ ભાગવતની અંદર છે. શ્રીમદ ભાગવતની અંદર ભગવાન કૃષ્ણ જ્યારે વૃંદાવનની અંદર હતા ત્યારે ગોપીઓ, ગોવાળો આ બધાએ ભેગા મળી અને ભગવાન કૃષ્ણને ઝુલાવેલા, ત્યારથી આ ઉત્સવનો પ્રારંભ થયો છે. અને આખા ભારત વર્ષની અંદર હિંડોળા ઉત્સવ બધાએ સંપ્રદાયના અનુયાયીઓ ઉજવે છે, પણ વિશેષતયા શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓની અંદર હિંડોળા પ્રત્યે વધારે લગાવ છે. અને વિશેષ ભુજ મંદિરમાં એક વર્ષ સુધી એક મહિના સુધી કટ કરશો. હા, આજે અષાઢ વદ બીજથી હિંડોળાનો પ્રારંભ થાય છે અને શ્રાવણ સુદ બીજ ત્યાં સુધી હિંડોળા ચાલે છે. એક મહિના સુધી આ હિંડોળાનો પ્રોગ્રામ ચાલે છે અને એની અંદર આ હિંડોળા એક એવું પ્રેમનું પ્રતીક છે કે જેમાં અલગ અલગ રીતે ભક્તો ભગવાનને ઝુલાવી અને દર્શનના લાવા લેતા હોય છે. જેવા કે બિસ્કિટના હિંડોળા, ચોકલેટના હિંડોળા, ડ્રાયફ્રૂટના હિંડોળા, અલગ અલગ રીતે હિંડોળાના દર્શન અહીંયા આપણા આ દરબારગઢ સ્વામિનારાયણ મંદિરમાં થાય છે અને બધા જ ભક્તો ખૂબ જ આનંદપૂર્વક આ ભગવાનને ઝુલાવી અને હિંડોળાનો લાભ લે છે. આ મનમોહનરાયનું મંદિર 400 વર્ષ જૂનું છે. હું 10 વર્ષથી અહીંયા સેવા કરું છું. અહીંયા સ્વામિનારાયણ ભગવાન જાતે પધાર્યા હતા, આરતી ઉતારી છે ભગવાને. આ પ્રસિદ્ધ મંદિર છે. દર વર્ષે અમે હિંડોળા કરીએ છીએ. 1 મહિનો હિંડોળા ચાલે છે. હિંડોળાના ઉત્સવમાં સત્સંગ 400 વર્ષ જૂનું છે. મને 10 વર્ષ ત્યાં હું સેવા કરું છું. મંદિરની બહુ જ જાવજો લાલી છે. આ
મોઢવાણીકનો ટ્રસ્ટનું મંદિર છે. તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. ફરીથી મળીશું આવતીકાલે. ત્યાર સુધી અમને રજા આપશો. નમસ્કાર.